હાથપ ગામે ગટરના ઉભરાતા પાણીમાંથી વિદ્યાર્થીઓ ગ્રામજનો પસાર થવા મજબૂર। 2-3 માસથી છાશવારે ગટર ઉભરાવાની સમસ્યા, રોગચાળો ફાટી નીકળવાની ભીતિ। ચોમાસાની ઋતુમાં રસ્તાઓનું ધોવાણ, જંગલી બાવળના કારણે વાહન ચાલકોને ભય। ભાવનગર તાલુકાના હાથપ ગામે છેલ્લા 2-3 માસથી છાશવારે ગટર ઉભરાતી હોવાના કારણે ગ્રામજનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે। આ ઉપરાંત ખખડધજ રસ્તાઓ અને જંગલી બાવળના કારણે વાહન ચાલકોને હંમેશા અકસ્માત સર્જાવાનો ભય રહે છે। હાથપ ગામે વણકરવાસ વિસ્તારમાં વારંવાર ગટર લાઈન ઉભરાતી હોવાથી ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે। કેવડિયા અને અન્ય વિસ્તારમાં જવા માટે લોકોને વણકરવાસમાંથી પસાર થવું પડતું હોવાથી ના છૂટકે ગટરના દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે। શાળાએ જતા બાળકો પણ ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે, જેથી ગ્રામજનો ઉપરાંત વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર પડી રહી છે। ગટર લાઈન નજીકથી જ પીવાની લાઈન પસાર થતી હોવાથી પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જવાની પણ ચિંતા રહે છે। તેમજ એકાદ બે વર્ષ પહેલાં બનેલા આરસીસી રોડનું પણ નબળી કામગીરીના કારણે ચોમાસામાં ધોવાણ થતાં અકસ્માતને આમંત્રણ આપે તેવા મોટા ખાડા પડી ગયા છે, જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમુક જગ્યાએ તો એટલા મોટા ખાડા છે કે નાના બાળકો તેમાં પડે તો જીવનો જોખમ ઊભો થવાની દહેશત રહે છે। ઘણા માર્ગો ઉપર માત્ર કપચી જ જોવા મળે છે અને ડામર રોડનું ક્યાંય નામ નિશાન દેખાતું નથી। તો બીજી તરફ સાંકડા રસ્તાઓ પર જંગલી બાવળનું સામ્રાજ્ય ફેલાયું હોવાથી વાહન ચાલકોને બાવળના કાંટા આંખ અને શરીર ઉપર વાગી જવાની દહેશત રહે છે। ત્યારે ગ્રામ પંચાયત અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા ગંભીરતા દાખવી લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા યોગ્ય પગલાં ભરી ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। TV 18 ન્યૂઝ હાથપ, ભાવનગર।